મિત્રો આજે ત્રીજી વખત આપણે સફારી પર જઈ રહ્યા છીએ હલા અલગ અલગ રૂટ અને આજે આખા ડામર રોડે નવા રસ્તા પર જો કે આમ જૂનો રસ્તો છે તો જઈએ અને બતાવીએ. સ્વાગત છે આ બધાનું. મિત્રો સરસ રીતે રોડ ચાલી રહ્યા છે. સીધા થોડાક બેસો ભાઈ, આમ સ્ટ્રેટ. પાછળ ઝૂકો થોડાક. હા આવા આપો, રાખો બેલેન્સ રાખો. સરસ કેન્ટર થઈ જાય. આપો આપો અટકે રેડી આપજો. સરસ. એકદમ મિત્રો ફ્રીલી લગામની અંદર ઘોડો ચાલી રહ્યો છે કે તમે જોઈ શકો છો. અને સ્ટેચ્યુ સ્ટેન્ડ એકદમ જેનું છે. જો મિત્ર એકદમ જીમીબેન બેઠા છે. શું નામ છે? હે ગ્રીસા. કેવું લાગે છે ઘોડા ઉપર બેહીને? હે કેતો કેવું લાગે છે? ગજાવર ઉપર એકદમ જોવો તમે નાના રાઈડર. હા પેલી વખત નાના રાઈડર બેઠા. જો એ સ્માઇલ કરે કેવું. શું નામ છે તારું? ગ્રીસા. કેટલામાં ભણસ? હે કે બોલ. નથી બોલવું? મજા આવે ઘોડા ઉપર બેહવાની? શીખવું છે હોર્સ રાઇડિંગ? હે પાકું? સાચે ને? રાઇડર બનવું છે? ના હા ના જુઓ પણ તમે નહીં નહીં સામેથી એટલે ગજાવર ઉપર સરસ મજાની રીતે જો એને જરાય બીક નથી. બાકી આ છોકરા જે આ મોબાઈલની જનરેશન છે એ શું કીધું? બીક નથી લાગતી? અરે વાહ વાહ સરસ. જુઓ આવડા છોકરા આમ આમ શીખે. આ એડવેન્ચર જે હકીકતે કહેવાય અને શીખવું જોઈએ આ રીતે તો કંઈક વિકાસ થાય સરસ રીતે. બળ બુદ્ધિ અને ચાતુર્યતા અશ્વ સવારીથી સમતોલાય આપણા દુહાની અંદર કીધું છે. અને એમાંય જો સરસ રીતે બેન બેઠા છે એને જરાય બીક નથી. સામેથી કે બીક નથી લાગતી. બોલો કોઈ આધાર વગર આમ નકર તો આટલી કેવડું શું કેવડા કેટલા વર્ષ થયા તમારા? 3.5 વર્ષ થયા. હા જુઓ માત્ર 3.5 વર્ષની ઉંમર છે. મૂકી દો એ કાંઈ ઉપાધિ નથી. જો ઘોડો બોયલો એટલે બીક લાગી ને? હે તોય બીક નથી લાગતી? જો વાહ વાહ. કેમ બીક નથી લાગતી? શું કરવું તારે? નીચે ઉતરવું હે? ના ના નીચે થોડું ઉતરાય. હવે તારે પાછા આવશું. અત્યારે નથી એકલો? હે સવારી નથી કરવી?
જો બાકી હકીકતે તમે વિચારો 3.5 વર્ષના છોકરા હોય એને શું ખબર હોય આ પ્રાણીથી તો આમ સામાન્ય બહુ બીવે. તમે એના મોઢે અડાડવા જાઓ ને તો એ આગા વહી જાય, રોવા માંડે. એની જગ્યાએ આ ગ્રીસાબેન બેઠા છે સરસ રીતે, હે ને? ત્યાં મને આનંદ આવે છે. વાહ. સામાન્ય રીતે રોઝ ડે ને બધું કરતા હોય ને એવી રીતે અહીંયા રોજડા છે 2. હજી ખાડીમાં બેઠા હોય તો કંઈ નેઠો નહીં. આપણે ગજાવરને લઈ જઈએ છીએ ત્યાં સુધી, અને કદાચ એ હામાં આવે કાં આપણે હામાં જાય, એના જેવી વાત છે. જાય રહ્યા એ ભાગ્યું તો ખરા. બીજા આપણા રાઇડર છે સવારીમાં બેઠા છે અને સરસ રીતે રાઇઝિંગ કરી રહ્યા છે. જેઓ હું તમને દેખાતો હોઈશ આમાં. હલો, કેમ છો? મજામાં? ચાલો, શું નામ, શું શેની સવારી કરી રહ્યા તે? ગજાવરની. પછી એન મમ્મીનું નામ શું છે? રાજલ. અને પછી ગજાવરના દીદીનું નામ? યશસ્વી. અરે સવારી કરવી છે જી? ના. અરે જો નાના બાળકોની આ એક ખાસિયત, મજા આવે. એ કાલું ખેલું બોલે, આપણને વિશેષ આનંદ આવે. તો મિત્રો, રાજલ, યશસ્વી, આપણે આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. અને સરસ રીતે યશસ્વી પણ હવે ગ્રો કરતી જાય છે. એની ટ્રેનિંગ સેશન ને બધું તમને ધીમે ધીમે બતાવતો રહીશ. અને આ તો પરમાત્મા આદરણીય વંદનીય છે જ પપ્પુ દધુ, એટલે એની સવારી થતી નથી. હવે સમય મળે તો એની સવારી એ કરશું. અને ગજાવર તો છે જ. તો આજે સરસ રીતે બધાએ સવારી કરી, આનંદ કર્યો. જો બંને ભાઈ આવ્યા છે પેલા રાઈડની જેમ જ. આજે મજા આવી ને? આજે અમે કેન્ટર નથી ચલાવ્યું, ખાલી ટ્રોટમાં ગયા હતા અને ટ્રોટમાં આવ્યા. કારણ કે એ એક બેઝિક જરૂરી છે. પછી કેન્ટર ફાવી જાય તો ઘોડાને ને આપણને બેયને એમાં જ મજા આવે. તો બસ આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા અશ્વની સાથે, નવી કોઈ વાત સાથે, નવા મિત્રોની સાથે. ત્યાં સુધી જોતા રહેજો. કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો. ધન્યવાદ.